ઉખરલા ગામે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તથા તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કાર્યક્રમ યોજાયો. ઉખરલા ગામમાંથી શિક્ષણ ક્ષેત્રે એક સરાહનીય પહેલ સામે આવી છે. ઉખરલા કેન્દ્રવતી શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. આ પ્રસંગે ઉખરલા કેન્દ્રવતી શાળા, કન્યા શાળા તથા ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે બાળકોમાં વધુ ઉત્સાહ જાગે અને તેમને જરૂરી શૈક્ષણિક સહાય મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય દાતા સહયોગી તરીકે ઉખરલા ગામના સરપંચ કિરીટસિંહ છનુભા ગોહિલ જોડાયા હતા. આ ઉપરાંત મહિપતસિંહ માધુભા ગોહિલ, પખારામ બાપા જગ્યાના મહંત કનૈયાલાલ મહારાજ, ઉપસરપંચ નરપતસિંહ જોરુભા ઝાલા, વનરાજસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શાળાના શિક્ષક રોહિતભાઈ ધાંધલિયાએ કર્યું હતું. શિક્ષણને પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમ ગામના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. રિપોર્ટર ઓમદેવસિંહ ગોહિલ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.